સન્મુખ સુરા લે લડાઈ દલ આની जुड़े जब सन्मुख सुरा ले लड़ाई से लगन कठिन मेरे लगन कहता लो कहता लगा एना अनेक नाम से प्रमा प्रेम मन आना थी प्रेम से मने आना थी लो से मने आना थी लगन से एक शब्द ना घना नाम से आज हमारा लाला भाई मंडल ની કોઈ વાત ન થાય એવું મારું મંડળ આખરાને ભજન મંડળ કહેવાય અને એવી પાવન ભૂમિ એટલે લાંબાની પાવન ભૂમિ એમાં ગુલાબ સાબિર બાબા સુલતાન સાબિર બાબા ને એમાં કેહુ દાદા આ ભાવના ભજન છે આમાં કોઈ બીજું તાલ તાહેરાની જરૂર ન પડે બોલ તાલ તાહેરા થાય ને ત્યાં ભજન પછી સાઈડમાં હોય ભજન ન હોય ઓછું હોય એકાદી કડી આવતી હોય જેસલ કરી લ્યો વિચાર માથે જમડા કરો માર તો ઘડીક નિમાણા થઈ જાય પાછું ફિલ્મનું ગીત તાજા મજા થઈ મારી એટલે હમણાં જેસલ ની કડી આવી તે નિમાણો થઈ ગયો અને પાછું કોઈક એવું ગીત આવે કોઈક તો આમ લોકો તાણે મારે ભજન બહુ તરવાનું સાધન છે ભજન બધાય માટે હિતકારક છે ભજન બધાય માટે કલ્યાણકારી છે તો ભજન છે મહાપુરુષોની વાણી છે આપણા પૂર્વજોની વાણી છે આપણા મહાપુરુષોની વાણી છે એક જણો શીખવા આવ્યો શીખવાના 100 રૂપિયા રાખ્યા હતા કોઈને શીખવું તો 100 રૂપિયા એમ એટલે વગાડ્યું ને તો કે તારા બહે થાય એમ કેમ આ બધા હોહોડ મારા બહે કે તું બીજું બહારથી ભરાયું ને કાઢવું પડી જાય હોય ના એમ હોય ના બહારથી ક્યાંક લઈને આવ્યો છે કાઢવું પડી જાય આ એક અનુભવનો સંગીત છે ને વાલા એક રિયાઝની વસ્તુ છે કાયમ માટે કરત કરત અભ્યાસ આવો આવો પધારો સાહેબ लगन कठिन मेरे भाई गुरु से लगन कठिन मेरे भाई अँ अमारो अरभम भजनानंदी आत्मा અને એમાં ઠાકરના ચરણમાં કાયમ રહેવું વાલા એટલે મોટી કોઈ વાત જ ન હોય કાયમ હરિચરણમાં રહેવું એટલે બહુ પુણ્યશાળી આત્મા બહુ પુણ્યશાળી હોય તો જ ત્યાં ટકી શકાય બાકી અગ્નિ છે ત્યાં ટકાય નહીં એટલે જેટલા જેટલા દ્વારકા ભૂમિમાં અને આજુબાજુની ભૂમિમાં રહેશે તો મારા નાથની ભૂમિ છે આ તો હાલ આપણે બધા બળભાગી સહિત અભાગી સહિત